हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा वंदन विधि ना जाणू तोय चरणे आवी वळगू अचल चरण नो आश्रय आपो मन राखू ना अड़गू देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकड़ी काले हो अमने उद्धरनारा। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનાવૃત પંચાય છે। મોક્ષમાળામાંથી શિક્ષા પાઠ 15મો ભક્તિનો ઉપદેશ। શુભ શીતળતામય છાય રહી મન વાંછિત ફળ પાંતિ કહી जिन भक्ति ग्रहो तरु कल्प अहो भजिने भगवान भगवान तलहो निज आत्मस्वरूप मुदा प्रगटे मन ताप उताप तमाम मटे अति निरजरता वणधाम ग्रहो भजिने भगवान भगवान तलहो समभावि सदा परिणाम तसे जड़मानधो गति जन्म जचे शुभ मंगल परिपूर्ण चहो भजिने भगवान भगवान तलहो शुभ भाव वड़े मन शुद्ध करो नवकार महाबदने समरो नहीं ये समान सुमान करो भजिने भगवान भगवान तलहो कर जोक्षय केवल राग कथा कर जो शुभ तत्व स्वरूप यथा नृपचंद्र प्रपंच अनंत दहो भजिने भगवान भगवान तलहो भजिने भगवान भगवान तलहो। ભક્તિનો ઉપદેશ। શુભ શીતળતામય છાય રહી મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો ભજીને ભગવંત ભવંત લહો। ભજવાના કોને? ભગવાન। કયા ભગવાન? વિતરાગ, જેને રાગ નથી દ્વેષ નથી તેવા, જેને પક્ષપાત નથી તેવા। બીજાને ભજો પક્ષપાત વાળો શું કરે? ગોધૂણે ગર્ભણી નારીના ગજત લેતું જવાય, બીજા તો સ્વાર્થી એમની કટકી સોપારી લેત અને કઈ જોઈતું મિત્રાને કઈ જોઈતું નથી। તો ભક્તિ કેવી? આપણી બીજું જોઈને મારતા સિવાય। ભક્ત એટલે ભગવાનને ચુસ્તપણે વળગેલો, પૈસાને વળગેલો ને તો ધન ભક્ત કહેવાય। કોઈ દેશભક્ત હોય, કોઈ સ્વામી ભક્ત હોય, કોઈ પતિ ભક્ત હોય, આ તો પ્રભુ ભક્ત। બીજી ભક્તિ તે ખરી નથી, ભગવાનની ભક્તિ કેવી છે? શુભ શીતળતામય છાય, છાય કેવી ઠંડી,
તો છોય તક ગરમ હોય, હા પતરાળા તર ઉભા રહીએ તો છોય તો ગરમી લાગે, છોય તો ખરી ને પણ ગરમી લાગે. આ ભગવાનની ભક્તિ તે શીતળતા માય. ગમે તેવો દુનિયામાંથી બોલ્યો ધડ્યો દુખી થયેલો ક્રોધ કરતો માન કરતો પણ અહીંયા આવટે ટાળો થઈ જાય. ભગવાન એની વાણીથી બધાને ઠંડા કરી નાખે છે. ક્રોધ માન માયા લોભ વિષયથી ટાળી દે છે. ભગવાનની વાણી કેવી છે? શાંત રસમય. બીજી વાણી તો આને ઉકાળે, કેવું બોલે તો લડવાનું મન થઈ જાય, કેવું તો હસાડે, કેવું તો રડાવે, કેવું બોલે તો સુરી થઈ જાય. આ વાણી ભગવાનની બધા કષાયોને શુભ શીતળતા મળે. મનવાંછિત જ ફળ પંક્તિ કહી, પણ ફળની પંક્તિ કેટલી મનવાંછિત, અને પંક્તિ પાછી થોડો નહીં, એની રૂમો. મનવાંછિત જ ફળ પંક્તિ કહી, બોલો શું જોઈએ? મનવાંછિત. ભક્તિ કરનારને શું ન મળે? બધું મળે, પણ માગવા જેવું શું છે? ભગવાન તું મને બીજું જગત તું માગવા જેવું નથી. માગો તો મળે, પણ ફાયદો શું? 1000 રૂપિયા નોટ લઈને ગયો છોકરો દુકાને, મુઠ્ઠી મમરા લઈ આવ્યો. આટલા બધા મમરા ગણ્યા ગયા, પણ આખી 500 રૂપિયા નોટ કોઈ એનું ભાન નથી. જે ભક્તિથી પરમેશ પદ પ્રાપ્ત થાય એ ભક્તમાં અઠવાડો માંગ્યો. મનવાન છે, મળે તો ખરું, માગો તે મળે. આ જીવને ભગવાનની ભક્તિ પણ સ્વાર્થે કરે. ભક્તિ મોડે બોલે, અંદર ભાવ ચોરીના, અંદર ભાવ વિષયના. ભગવાનનું નામ બોલે, મારા ફેર હોય પૈસાની ઈચ્છા, છોકરો પણ એની ઈચ્છા, પાથીદાની ઈચ્છા, સાતાનીથી બધો ને. પણ આ જીવ સંસારિક પદાર્થોમાં એટલો લોભાયો છે, એને ભગવાનને તો પૈસા જોઈએ છે. અને એ ભક્તિ એવી ભગવાન કબૂલતા નથી. આપણે માની ભક્તિ કરીએ છીએ, લોકો રાજી થાય કે ભક્તિ કરે, પણ મનમાં શું છે? મનમાં જેવા ભાવ તેવું પડશે. બાકી સ્વાર્થની ભક્તિ ભક્તિ નથી. એક જગ્યાએ ભગત મંડી બેઠેલી, લાઈન બંધ, બે ઘરોની લાઈન, અને વચ્ચે મોજો નાખીને ભક્તિ કરે ચોર લોકો. અને ભક્તિ સરસ કરે ગાયું. પછી એક જણના ચોરને કોકના ઘરમાં ઘુસાડી દીધો, અને પેલા ભક્તિ કરે છે મંજીરાને છબલીકો લઈને. તે પેલાને ચોરીનો સંદેશો આપે છે, છબલીકો વગાડે છે. એ ડાબે ખૂણે ડામચીઓને, જમણે ખૂણે ગોળી, વચ્ચે સૂતી બોડી, એની કંઠી લેજે તોડી, રેલા રાત છે થોડી, બાદળ ભેગા થઈ શકું. બહાર બેઠો શું કે છે? પેલા કે ડાબે ખૂણે ડોમચ્યો, ગોદરો મૂકવાનો, જમણે ખૂણે ગોળી, વાસણ મૂકવાની, વચ્ચે ઉતી બોડી એટલે વિધવા સ્ત્રી. પેલા ભાઈને માથું ઉડાવતો મરી, પતિ મરે ત્યાં. આ પેડને લાગલી તમે જોયું છે પેલા તો ગામડામાં, પછી કાળા હાલ લાગે. વચ્ચે ઊંચે બોડી, એની કંઠી જે તોડી, રહેલા રાતે તો થોડી, ભાગણ ભેગવા દઈશું. આ ભક્તિ છે. રાડિયો પાડીને ગાતા હોય તો શું ભક્તિ? જે ભક્તિ આત્માર્થે થાય તે ભક્તિ.
પૈસા માટે, છોકરા માટે, બીજી કોઈ પણ માટે ભક્તિ કરો તે ભક્તિ નથી. અહીં આ કાવ્યમાં વારે વારે તમને દોહરાવે છે, ભજીને ભગવાન ભવંત રહો. ભગવાનને ભજીને તમે મોક્ષ પ્રાપ્ત કરો, સાચું સુખ પ્રાપ્ત કરો. આ જગત ને અઠવાડો માગશો. શુભ શીતળતામય છાય રહી, મન વાંછિત ફળ પંક્તિ કરી. મન વાંછિત ભક્તિમાં તો બધું મળે, ભગવાનની ભક્તિ કશું ના મળે, પણ માગવા જેવું નથી. આ અઠવાડો માગવા જેવું નથી, પણ આને તો અઠવાડો ગમત માગી માગીને અઠવાડો માગે. ભગવાન પૈસા આપજો, બૈરા આપજો, છોકરા આપજો, જમીન આપજો, પાંચ થઈ જવાય. એટલે માગતો ના આવડી અઠવાડું માગ્યો. જે ભક્તિથી ત્રણ લોકનો નાથ થાય, પરમાત્મા થાય, એ ભક્તિના ફૂલભાઈ અઠવાડું માગ્યો, માગી માગીને અઠવાડું માગ્યો. જગતનો કોઈ પણ પદાર્થ જ્ઞાની અઠવાડો કયો? સકળ જગત તે એઠવા અથવા સ્વપ્ન સમાન. આખું જગત એઠવાડા જેવું છે. અઠવાડું માંગ્યો. દુનિયાનો કોઈ પણ પદાર્થ આત્માથી વિશેષ નથી, આત્માથી તો માગવા જેવું બીજું હોય, પણ આ જીવને ભાન નથી. અઠવાડું માગે છે, અઠવાડમાં તેની વૃત્તિ છે. માગું તો એવું માગું ફરી ભૂખ ના રહે, જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું જાતક પણ મટી સરકારે અયાતક પણ પ્રાપ્ત થાય. એવું ત્રણ તેને બધો ભગવાને બધો. અને બોલ બધી શું બાબત તું, મારે તારા સિવાય કોઈ ચીજ ખપે નહીં. મારે શું જોઈએ? ભગવાન તું જોઈએ. ઇન્દ્રાદિક પદવી ન ચાહવું, વિષયને ન લુભાવવું, રાગાદિક દોષ હરીજે, પરમાત્મ નિષ્પન્ની દે. મારે તારા જેવું થયું છે. આ જગત અઠવાડો તે ફેંકી દીધો, એની ઈચ્છા નહીં કરું. ત્યાં ફેંકી મારે શું કરવું છે? હમણાં છેતરાવ નહીં. અમને આ બધી છાશ પસંદ બાખર તારે ખાવું છે, પણ આ લોકો છાશથી બોરવાઈ ગયા, માખણ મૂકી દીધું. કૃષ્ણ શું હતા? માખણ ચોર. માખણ ચોર એટલે તત્વ આત્મજ્ઞાની સમ્યકદર્શી હતા. કે ચોર હતો માખણ. ખરેખર તો માખણ તો આત્મા. આ જગતમાં સારો તો આત્મા છે. તો એવું માખણ મૂકીને છાશે કોણ ફરમાય? નથી. મળે છે કારણ કે રૂપિયા ખર્ચો બધું મળે, પણ એ તમે ફાયદો છો. મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી, મને ગમે તે મળે. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પ હો. ભગવાનની ભક્તિ કલ્પતુર જેવી છે. કલ્પવૃક્ષની પાસે જે માગો તે મળે. જે માગો તે, પૈસા માગો, મકાન, કપડા માગો, એની સર માગો તે મળે. પણ માગતો ના આવડે તો કલ્પવૃક્ષ પાસે માગો, પથરા પડો. પડે કે ના પડે? પડવા જોઈએ કે માગ્યા ને તમે. માગતા આવતું નથી હજુ. ભક્તિ કરીને પાછળ રોતો જ માગે છે. કારણ કે આને પેલી વાઘરની માફક એ અઠવાડું જ ગમે છે. વાઘરની અઠવાડું બહુ ગમે એને. જ્ઞાની શું કે છે? સકળ જગત તે એઠવત. સકળ જગત. રાજે પણ અઠવાડો, પૈસા અઠવાડો, બંગલો અઠવાડો, સકળ રાજ પણ અઠવાડો, દેવનું રાજ પણ અઠવાડો. સકળ જગત એ અઠવાડો માંગીએ છીએ.
જ્ઞાની જેને અઠવાડો કે છે એના પણ ઈચ્છે છે શું થાય. એ અઠવાડો કોણ ઈચ્છે? વાગરણ્યો. પાટી દાંત ચમતી હોય ને કે જમ્યા પછી કોણ વેચે? સિગરેટ વેચે, બીડીઓ આપે, અને પછી પેલી વાગરણો તાકી રહી હોય. આ ઉઠે ને એટલે અઠવાડો લઈ લેવો, માથું ચીપડું લેતો દોડ કરતો ને હીરા લૂંટાય અઠવાડા. કે કોઈ તો મેં નાક ખંચેર્યું હોય, કોઈ બીડીનો ગમ નાખ્યો હોય, પણ તેને તો જે અઠવાડિયો ગમે લૂંટમ લૂંટ પડે ફેરી કરાડ્યો ઉપર ગોધો મારે. અરે અઠવાડો ગમેરો છો પણ ભલે ડફણો પડે પણ એને અઠવાડો ગમે છે. પછી ધાર તારે જઈને વાત કરે, રેવલી તો પણ ચકતું મળ્યું શાનો? અઠવાડામાં. અને ગંગલી તો ઘણી બચ્યું મળ્યું શાનો વખાણ કરે છે? અને જો શિવલી મળે તો ભાત મળ્યો શાનો વખાણ કરે છે? મારે આવડો મોટો બંગલો કોનો શાનો વખાણ કરે છે? સકર જગતે. અરે હું તો આટલું ભણેલો, સકર જગતે આટલો આત્માથી સૌહીન તો અઠવાનું કોણ વખાણ કરે? ગાળો પડે એવું થાય. સકર જગત અઠવાત એ માગવાનું ના હોય. અને અઠવાત લબડે લખ્યો છે, નહીં માગો તો મળશે. માગવાની તો મુક્તિ છે. આજ સુધી રખડ્યો છો, રખડવું નથી. ભજીને ભગવાન ભોંત રહો. પણ આને એની જૂની ચાર ચૂકતો જ નથી, હજુ એને જ માગે છે. એને માટે નથી. જીના ભક્તિ ગ્રહો તરુ કલ્પ હો. માગતો નાળ શું થાય? પ્રભુજી પાસે બેન ગઈ કે તારે શું જોઈએ? છોકરો. પ્રભુ કે મેર ગોળી માગતો ના આવડ્યું? આ સંસાર જોવાનું માગ્યું તે જ્ઞાની એને ઈચ્છવા જેવું નથી, એના ઈચ્છે છે. વાત અદ્ભુત છે. પણ આજ સુધી ભડકું ખાધું છે એટલે અમૃત પાક નો રસ લાગતો જ નથી. કેવું ભવો ભવે અઠવાડો ચાખ્યો ખાધો છે, મજા કરી. અમૃત ચાખ્યું હોય તો ખબર પડે. અમી ચાખ્યો લવલેશ બાકસ મુકસ્ત નવરું છે જી. અમી ખાધે તો પછી બાકસ ના ગમે. નો એ તો નહીં, એ ખાધો તો ખાધું પછી લે. પણ એને હજી કદી અમે ખાધો જ નથી. આ જગત ને અઠવાડો વિશે કશો આનંદ માન્યા. હું કીધો છો પણ ના, મને તો વિશ્વમાં આનંદ આવે છે. હું કીધો છો કે ના, મને તો દારૂમાં આનંદ આવે છે. હું ખાતો નથી અને માગે છે પૈયે ત્યાં અઠવાડું માગે છે. એ ભિખારી કહ્યું કોઈ ધનવાને માગ માગવાનું જે વાસણ છે ને ઠેકડું ભાગી ગયું, નવું હાલ પોતાને માગવાનું માગ્યું તો પાછું માગીએ એવું ફરી માગવાનું ના રે. પણ તો પ્રીતમ પ્યારો અખડે સૌભાગ્ય મારો રણોનો પૈટાડ્યો લે. પણ તો માગે ત્યાં અઠવાડું માગે. આ જગતના પદાર્થોથી કોઈને તૃપ્તિ થઈ નથી, થવાની નથી. થતી હોત તો મોટા ચક્રવર્તીઓ જેની સાહેબનો પાર નહોતો મૂકી ચૂકા જાત. સુખ આત્મામાં છે, સંયમમાં છે. કરી તો જુઓ. ત્યાંનો સુખની તો વાત જુદી, અહીંથી તમે એટલો આનંદ ભોગવો પાર વગરનો.
બીડી છોડી દીધી કેટલો આનંદ. મોઢું ભબડે ને ચૂહવાનું ને કશું ને પેલું મોઢું ગંધાય. જોડ બીડી પીનાને ફાયદો કે નહીં પીનાને? કોને સુખ? કોને છે? દારૂ પીને સુખ છે? દારૂ પીવે મોઢું ગંધાય, લથડીઓ મારે, ગટરમાં પડે, છોકરાઓ પર ઢેકલા નાખે, કૂતરો તો ટોટિયો તો પાછળ નગા રેડી જાય ને મોઢા બોલતા. આમ કાંઈ વ્યસનોમાં સુખ છે? મૂકી તો જુઓ. પણ આ જીવને અનાદિથી વિષયવૃત્તિ છે કે હું વિષયવડે જીવું છું. પૈમું મોજ કરવા, લહેર કરવીશ, એ લહેર મટી જશે. પરણ્યા છે તે સુખી છે? પૂછી જોજો. ન પરણ્યા તે પણ મનમાં જો ઊંચા ભાવ હોય તો ન તે દુઃખી છે. આ જગતના પદાર્થથી કોઈ સુખી થવાનો નથી, થાય નહીં. કુંવારા કોળે મરે અને પડેલા પસ્તાય. બૈરું હોત તો સારું. આ જાતે રોટલા ઘડવા પણ ચૂલો ફૂંકવો પડે. તો બૈરાવા હારું હાક્યો પડ્યા. હજીથી ડાકણ વળગી, છોકરા શીકોતરા વળી ગયો પાછો. ખરું કે ઘૂમડા જોડે તો દુખાવાય. તો ના પણ દુઃખી થયો. કેટલી મજા છે, આનંદ. જગતના પદાર્થો વિષયો કોઈ સુખ આપતું જ નથી. સુખ તો શાંતિમાં છે, સુખ તો સંતોષમાં છે. પણ આ જીવને અનાદિકાળથી આ જગતનો હેઠવાળો ફરી ફરી જ માગે છે. અનારી પુણ્ય વિશે રહેલો માણસ આ રીતે મતિ કરતો નથી. એને તો આ સુખ છે. લાલી વાઘરણ એનો ધણી વાઘરી મળી ગયો, બોલ્યો. એનો છોકરો તો ભીખડો પામો ટોંટા. એ લાલી વાઘરણ નો ધણી મરી ગયો. લાલી રડવા લાગી. એનામાં કઈ વાઘરે ઘેર સુખ છે? પાટીદારને ઘેર જન્મ તો વેલા ઉઠીને હર જોડવા પડશે. હોય ને હોય આવજો, વાઘરી થતો રમજો. એને એમ કઈ સુખ છે? બોમનને ઘેર જન્મ તો વેલા ઉઠીને ટાળે પણ એ નાવા પડશે. અહીં ના આવજો. વાઘરો એમ જાણે કે અહીં અમારા મરી વળીને આ સંસાર સુખમાં લોક માગે. ભગવાન આપણને જાતે મળે કે માગશું તો શું માગે? મોક્ષ માગે? ના, પૈસા આપજો. આજે તો પૈસા કરતા અમેરિકા એની ધૂન વધારે. એમ કરો ને, અમેરિકાનું કરો. મોક્ષનું પછી છોકરો રસ્તો પડી જાય. કોઈ એમ કે મોક્ષ આપો. આ જીવને આ જગતને અઠવાડિયું ગમે છે, ફરી ફરી માગે છે. માગવા જેવો સુખ છે. કોકનું જે આપણે પોતાનું ભૂલી ગયા છે દુઃખ છે. ચીના ભક્તિ ગ્રહો તરુ કલ્પ હો, કલ્પ તરુ પણ માગતો ના આવડે શું થાય? એટલું છે માગ્યું. રાજાએ કહ્યું માગ, હું રાજા છું. ડોશીએ શું માગ્યું? આ ગામની ઉગમણી ભાગોળે ભેંસોના પોદરા પડે એવું વીણું. જો ભેંસોના પોદરી ધરો. રાજા જેવો રાજા હતો. માગ્યું હોત તો 2-5 ગામનું આવક મળે, અથવા 5,000 રૂપિયા સોને રોકડા આપત. પણ માગતો ના. એમ આ જીવને ભક્તિ માગતો નથી આવડતું. માગીને શું માગે છે? સંસારિક સુખ. સંસારિક સુખ સુખ નથી, દુઃખ છે.
તમને ભરમાવે છે, માયાવી છે, જોધના નીર જેવું છે, ક્ષેત્રે છે. કુંવારા કેટલા મરી ગયા વેલા. હા, શું કરે બિચારો કુંવારો તું મરી ગયો. કોઈ દાખલો અભિપ્રાય એવો છે કે બૈરો તું માટે મરી ગયો. દારૂ નથી પીતા એટલે કેટલા મરી ગયા. પીનારે મરી જાય વેલા તો જોયું મેં. બોલો, સંયમમાં સુખ છે કે સંસારમાં? પણ છતાં અનાદિકાળથી આને કોઠે પડ્યું છે. આ વસંતે છૂટતું નથી. માગે શું? બૈરી આપજો. બૈરી હોય તો પશુ છોકરા આપજો. માગવા જેવું નથી. આ સૌતા લમણે લખ્યો છે. માગવાનો તો મુક્તિ હોય. મને આપવાનું સાચું થોડું મારું શું મળો. બસ ભજીને ભગવાન ભવંત રહો. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે. આ ફાયદા ગણાવે છે. સ્વરૂપ પ્રાપ્ત થાય. આનંદનો પાર નહીં. પોતાનું સુખ પોતાને મળે. કોણ લૂંટે? ભૌતિક સુખ તો પરાધીન છે. આ તો સ્વાધીન પોતાનું સુખ કોણ લેવું છે? માગવાનું નહીં પડે, પોતાનું છે. મન તાપ તાપ તમામ મટે. બધા દુઃખ મટી જાય. આદિ વ્યાધિ ને ઉપાધિ, જન્મધાર ને મરણ, પણ બીજું શું જોઈએ તમારે? કોઈ જાતનું દુઃખ નહીં. તાવ ના આવે, મોથું ના દુખે, અલ્સર ના થાય, કેન્સર ના થાય. પછી કોઈ જાતનું દુઃખ ના રહે. સ્વરૂપને પ્રાપ્ત થયા પછી દુઃખ શાનું? શરીર જ નથી. આત્મા પોતાનું શરીર એ દુઃખ છે. કાય ત્યજનમાં હોય. કાય સબકો દુઃખ નહીં. દુઃખ કોણ આપે છે? કાયા. આ જીવને વધુમાં દુઃખ આપતું હોય તો કાયા આપે છે. જે એને લઈને ફરે તોડે. ગાડીમાં ટિકિટ એની લેવી પડે, શરીરની. આત્માની કાં છે? આખી જિંદગી જેને ઠઠારીએ છે, અઠિયા પટિયા અને રેલપટ્ટી રોજ રંધો મારીએ છે. આ મારવાના લાકડ રોજ શું ધંધો મારો છો? અને ઘી ને દૂધ થી બસ સિંચીએ છીએ. એ કાયા પણ આપણી હોય, છતાં એની પાછળ પડ્યો છે. એ નાશવંત, એને શું હાચવું? આત્મા આપણે પોતે છીએ. એ જ આપણું સ્વરૂપ છે. એ સમજાતું નથી. એટલા જગત અઠવાડો માંગે છે. એ અઠવાડામાં સુખ હોય જ નહીં. સુખ હોય તો ચકોર તો શા માટે મૂકીને ચાલ્યા ગયા? એમને એક નહીં, હજારો રાણીઓ. એને એક છાપરું નહીં, ચોપડું રાજ હતું. 9 ખંડ ધરતી હતી, 6 ખંડ ધરતી હતી. માગવા જેવું શું છે? પરમેશ્વર પદ એક ઓગળું ને આપણું પોતાનું. બહુ ભલે મોક્ષે જાય પણ ત્યાં સુખ નથી. આપણે પોતે સુખ છે. મારું સુખ ત્યાં 7મા આસમાન લબડાયું નથી. મારું સુખ હું ત્યાં જઉં છું. આપણે જ આત્મા છે, પરમાત્મા છીએ. પણ ક્યારે? ભજીને ભગવાન પંત રહો. ભગવાનને ભજીને, બીજો કોઈ ઉપાય નથી. ભલે ને દાન કરો, તપ કરો, વ્રત કરો, ભગવાનને ભજો. આ જગતમાં કળિયુગમાં 2 સાધનો તારવા માટે ઉત્તમ છે. સહેલો છે, પહેલો છે ભક્તિ ને સત્સંગ. ઉપાસના ચાલશે, દાન નહીં કરતો ચાલશે. કરવું જોઈએ, ખરી છે, પણ ન હોય તો પણ ભક્તિ, પ્રેમથી ભક્તિ. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે. મન તાપ ઉતાપ તમામ મટે. કોઈ જાતનું દુઃખ રહે જ નહીં.
આપણે જોઈએ શું સુખ, આત્માના સુખને તો આપણે અનુભવ નથી. દુઃખ તો દેખાય છે ને, તાવ આવે છે, દેવું છે, પૈસા નથી, છોકરો ભણતો નથી, દેવું છે, એ બધું દુઃખ તો નથી. અતિ નિરધરતા વણધામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. અતિ નિર્ધરતા, કેટલો બધો લાભ. વણધામ, વગર પૈસાનો વેપાર અને કર્ણના ઠગેલા પાર. વણધામ, અતિ નિર્ધરતા. વગર પૈસે તમારા કેટલા કર્મ ખપી જાય. પ્રભુજી કહેતા સત્સંગ કરો, સત્સંગમાં તમને લાભ થાય, પૈસા તમને દેખાય, પણ એ તમને શો લાભ અમે જાણીએ છીએ. તમારા પાપના દળિયો ફીટીને પુનરૂપ થાય છે, સત્સંગ બેઠા છો, અને તમારી નરક ફીટીને સ્વર્ગ થાય છે, સત્સંગ બેઠા છો. એક ઘડી આધી ઘડી આધી ને પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટીએ પડા. તો એક ઘડી બડી કહેતા સત્સંગ કરો, કેટલો ફાયદો છે. હીરા વેચાતા હોય તો કુસંગ ના કરશો, અને ભાલાનો વરસાદ તો સત્સંગ કરજો. કેટલો ફાયદો થાય. કહ્યું આ જીવને તરવાનું, આ કાળમાં સત્સંગ એ મોટું સાધન છે. બીજો સાધન છે, બીજો ડેન્જર છે. આ ડેન્જર જ નથી. અતિ નિરતા વૃદ્ધામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. શું થશે? સમભાવી સદા પરિણામ થશે. મનના ભાવ સંભાવ આવશે નહીં. ક્રોધ નહીં, માન નહીં, લોભ. પછી ભક્તિ કરે, લોભથી કરે શું થાય? મનમાં ઈચ્છા પૈસા ઢગલા થાય. કેટલાક એમ માને કે ભક્તિ તો સુખી થઈએ. સુખી એટલે પૈસા. ભક્તિ તો છૂટવા માટે, બંધન માટે ન હોય, ને બંધન માટે થાય ભક્તિ કહેવાય. બસ તો લાલચ એટલે શું થાય? એને કઈક પામવું ભૌતિક છે. લાલ્યો રતન્યો જાત્રા કરવા ગયા દ્વારકા, પણ ત્યાંથી કઈક વ્રત લઈને આવવું ને. કોળી હતા તે વ્રત લઈને આવ્યા. આ મોથલો મારવા નહીં, કારણ કે મોથલો ખાધારી કહું. આવતા ગાડી ઉતર્યા, ત્યારે ગામને સીમાડે તલાડામાં મોથલો અમને દાળ ડળકી ઉઠતા. આપણે તો બાધા લીધી ને મોથલો પણ આપણો છોકરો ખાશે. પછી પગે લીટો કરતા કરતા ગામમાં ગયા, જાત્રા કે આયા. પછી ગામના બધા ભેગા થયા. ઓહો, લાલ્યો ભગત રત્નો ભગત જાત્રા કે ના આવે, ગામ બધું સમયું આવ્યું. ભગત તમે ગીત ગાવ, ભજન ગાવ. ભગતે ભજન ગાવા માંડ્યું. લીટે લીટે ચાલો રે, લીટે લીટે ચાલો રે, ખાડામાં છે ખદબદિયા હોજી. મારે બધું આ ભક્તિ કહેવાય. આ લીટે લીટે ચાલો તે પેલા ખાડામાં માથના છે. જે ભક્તિ આત્માર્થે નથી એને ભક્તિ તે કહેવાય. આ જીવને વળી વળીને ભૌતિક પદાર્થો જ માગે. સમભાવી સદા પરિણામ થશે. ક્રોધ, માન, માયા, લોભ વિશે બધું નીકળી જાય. જળમંદ અધોગતિ ધર્મ છે. જળ એટલે સ્થવરકાય, નિગોધ ગઈ. જળ
પછી મંદ એટલે વિકલેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ને 4 ઇન્દ્રિય વિકલેન્દ્રિય, જડ મંદ. અધોગતિ, અધો એટલે નરક, જડ મંદ અધોગતિ ધનવંત 3 તો દસ તો કરો શું રહ્યું? 2. કોણ તો મનુષ્ય ભાવ, કોણ તો દેવ ભાવ. ભક્તિ કરનારને આ 3 ગતિ તો ગઈ જ. પછી રે તો 2 ભાવ, કોણ તો દેવલોક, પણ દેવલોક પણ છેવટે તો એને મુક્તિ અપાવે. ભક્તિ કરનારને છેવટે મુક્તિ મળે. કેમ? એનું ફળ એ જ છે, ઈચ્છવાનું નથી, એની મેળે આવે. મુક્તિ માગવી નહીં પડે, થઈ જશે. આપણું કામ ભક્તિ કરવાનું છે. ભક્તિ કરો, મુક્તિ થાય. મુક્તિ ભક્તિની દાસી છે. ભક્તિ આવી, મુક્તિ તો પૂછડું પટપટાવતી આવશે. ક્યાં જવાની? કરો ભક્તિ, પણ કોને? ભગવાન. વિતરાગ દેવની. વિતરાગ જે સ્વાર્થી દેવ, એની ભક્તિ તમે શું કરે? વિતરાગ. વિતરાગની ભક્તિ કરતા વિતરાગ થશો, અને બીજાની કરતા એના થવા દેશો. જેવા નરને સેવીએ તે દે ફળપત ભક્તિ. ને ભક્તિ કરનારને મુક્તિ મળે જ. જડ મંદ અધોગતિ ધનવત છે, પછી 2 ભાવ રહ્યા. કદાચ મોક્ષે જતા ભાવ કરવા પડે, મનુગતિ કે દેવગતિ. પણ તેમાં પર લેપાતો નથી. દ્રષ્ટિ થિરાદ કચારમાં મુક્તિ પ્રાણ ન બાંધે રે. રણી સ્વયં જેમ શ્રમ હરે, સુંદર સુખ તેમ સાજે રે. મોક્ષ માર્ગનો પ્રવાસી મુમુક્ષુ, એને પુણ્ય એટલું બધું પાર વગરનું. પુણ્ય બીજે ક્યાં હોય? ચોરી કરતો પુણ્ય થાય, વિષય ભોગે પુણ્ય થાય. ધર્મના માર્ગમાં પુણ્ય છે, પુણ્ય પણ અહીં જ છે, બીજે નથી. કોઈ પણ પ્રાણીને અલ્પશાતા છે તે સતનો અનુગ્રહ છે. ધર્મે વળ્યો તે પુણ્યના ડગલા, પણ એ પુણ્ય પણ ચાહવા જેવું નથી. જો પુણ્યમાં અટકાઈ ગયો તો તે અટકી રહે છે, મોક્ષે નહીં જાય. કોઈ મુસાફર એને આગળ જવું છે, તો વચ્ચે કોઈ ગામ આવે, તે ગામની ધર્મશાળામાં રે, ખૂંટે થેલી ભરવે, અને રાતે ત્યાં રહી રાત્રે પાણી કરી નહીં ચાલ્યો થાય. તો બેસી રે, કઈ લીમડા સારા છે, છોડ્યો સારો છે, કુવાનું પાણી સારું છે, એમ કદાચ તેને વચ્ચે દેવગતિ મળે તો પણ દેવગતિ તો આગળ જવું છે ને. અને જો એ સુખ મળ્યું અને એ રહી ગયો તો આગળ નહીં જાય. અઠે દ્વારકા. સુર નર સુખ છાજે રે. એ ભક્તિ કરતા એને દેવગતિ ને મદગતિ મળે, પણ ત્યાં અટકાતો નથી. ને અટકાયો તો શીતળ ચંદન થી પણ પુણ્યો, અગ્નિ રહે તે મન ને રે. ધર્મ ભોગ લાગે અનિષ્ટ તે મન ને રે. ધર્મના ફળ રૂપે ભોગ મળ્યા ને, ભોગ મળ્યા. ધર્મનું ફળ સુખ આવ્યું, પણ તે સુખ તો લડતા તો આગળ નહીં વધે. તો એ પુણ્ય પણ બીજે છે જ નહીં ધર્મ સિવાય. પણ આપણે એ પુણ્યને મોક્ષે જવું છે, બીજું જોઈતું નથી. જળ મંદ અધોગતિ ધર્મ છે. શુભ મંગળ આ પરિપૂર્ણ તો શુભ મંગળ. ભજીને ભગવંત ભવંત લહો. શુભ ભાવ વડે મને શુદ્ધ કરો. આ મનને ચોખ્ખું રાખો, મનની મલિનતા કાઢી નાખો. બહારથી બધું દેખાય, પણ મનનો મેલ થતો નથી. બહારથી તો મીઠું બોલે, લુગડા સારો રાખે, શરીર ઉધરું રાખે, પણ મનનો મેલ કાઢવો. મનનો મેલ ગયો તે ચોખ્ખો.
બાકી બહારથી બેર શું કાઢવાના છો? આ છે ગંદવાળું, ગંદાનું પુતરું છે ને શું સાચવવાના? આ શરીર ગંદવાળો જ પેદા કરે છે ને ગંદામાંથી ઉત્પન્ન થયું છે. એને શું ચોખ્ખું કરવાના? ચોખ્ખું કરો મનને. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. ભાવ ચોખ્ખા રાખો. ભાવ ચોખ્ખા નહીં હોય તો બધું કરેલ નકામું છે. દાન કરે પણ ભાવ ચોખ્ખા ના હોય, અરે શું કરાવે? આઈડીમાં ડેટ લખાવ પડ્યા હતા. કોઈ માગે તો ચાર હારા અહીંથી કકરા લે પોત પેટતો હાલ્યા ખરા, પણ પેલું ધોબી કહેતો લોકો આપે છે પણ શેકીને આપે, શેકીને વાવે છે. શુદ્ધ ભાવથી આવો. કરે પણ ભાવ ચોખ્ખા નહીં. શું કરે? વ્રત કરે, તપ કરે પણ મન ચોખ્ખું નહીં. વ્રત તપનો અભિમાન હોય અથવા તો પરભોબરે સારું સુખ મળે એટલે પાછા ઉલામાંથી ચલામ પડ્યા. સુખી થવું હોય તો ભક્તિ કરો, દાન કરો, વ્રત કરો, બધું આત્મા. સંસારિક સુખ માટે નહીં. સંસાર સુખ તો મળ્યું છે કે નથી મળ્યું? આ સંસાર તારે લમણે લખ્યો છે, ક્યાં જવાનો છું? કરવાનું તો આત્માનું છે. દેહ તો ક્યાં જઈશો? તારે બળવાનું જ છે ને. એની માંગણી ના હોય, માંગણી તો સંયમની હોય. લોકો ઉપદેશ આપે, પૈસા પેદા કરજો, કરવાનો જ છે. પણ જો કેવું પડે એવું સંયમનો ઉપદેશ હોય, વિષય ન હોય. એટલે આ જીવને સંયમ વગર છૂટકો નથી અને માંગે છે પર પદાર્થો. ક્યાંથી સંયમ? શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. અત્યારે તો જે મળ્યું છે તે પૂર્વે કરેલું મળ્યું છે. તમારું ભાવ પણ તારે હાથમાં છે. જે કરશો તે પામશો અને કરશો તે શુદ્ધ જેવા ભાવ. મનમાં ભાવ ખોટા કરશો તેનું આપણને નડે, કોકને નહીં. અને લૂંટી લેવું, લૂંટનારી મરી ગઈ એનું જવાનું છે. તને મળ્યું પણ તે તને ખરું મળ્યું નથી. અને ના લૂંટાય પણ ત્યાં તો ભાવ શાક લૂંટ્યા ના. એ તો લૂંટાય પણ તું લૂંટાયો. કોઈને ગાળ ભોણી એ તો હોંભળી નથી. અણે પણ તમે ભોણીને ભાવ કોને બગાડ્યા? તમે. તે ગાળ કોને નડે? તમે તમારી જે કરશો ભાવ એનું ફળ તમને છે. લૂંટો કે ન લૂંટો એનું બગડજો. એના કર્મ પ્રમાણે પ્રાપ્ત થશે. તારું બગાડ ને બગડે, પણ ભાવ તે કર્યા ને બગાડવાના, તારું બગડે. જે અભાવ તેવા કરી. એટલે આપણે આપણા હાથમાં જ કરવું હોય તો કોઈનું ભૂલું નહીં છું. કોકનું ભૂલું છો આપણું થશે. પરનું બુરું છે મન થયું બોલી. શુભ ભાવ વડે મને શુદ્ધ કરો. અત્યારે જે કરીએ છીએ અથવા જે ભાવ કરીએ છીએ તે જ વખતે આપણા આત્માની સાથે ન થઈ જાય તો ચિત્રગુપ્ત નવરો નથી બેઠો, બધો લખે. ચિત્રગુપ્ત ચોપડે લખાય જ કે, પણ ચિત્ર કેટલા કાગળ લાગે? ટીટાગઢના કે બાજરીના તોય ખૂટે. અને લખનારા કેટલા હાથે લખે? અને એકનું તો માણસ છે દુનિયાના, બીજા તો જુદા. ને કીડી મંકોડી બધી કેટલા ચોપડા રાખતો હશે. ચિત્રગુપ્ત નહીં, ગુપ્ત ચિત્ર. તમે જે ભાવ કર્યા તમારા સાથમે
ક્રાફ્ટ થઈ ગયા, ધન થઈ ગયા. વવાયું યથાકાર ઉગશે, પછી રડશો. કોણે કરતા તે વાવેલું, દુઃખ વાવેલું દુઃખ આવ્યું, રડે છે શાનો? સુખ વાવ્યું હતો સુખ આવે, વાવે તેવું રણે, કરે તેવું પામે. સુખ છે તો સુખ વાવો, દુઃખ તો દુઃખ વાવો. પાછું તો દુઃખ થાય એવું કરે છે ને પાછળ રડે છે. કારણ ઉપાસે દુઃખ ના, દુઃખ આખર બુજવે. શું કરો? ગમે તેવા સંજોગો પણ ભાવ ન કરો. લૂંટાઈ જાઓ, કૂટાઈ જાઓ, બળી જાઓ, પણ ભાવ ન બગાડો. ભાવ બગડ્યા તો બધું બગડ્યું. આખો ભાવિ તમારા હાથમાં છે. ગયું તો ગયું. શુભ ભાવ વડે મને શુદ્ધ કરો. નવકાર મહાપદને સમરો. નવકાર મંત્ર, મહામંત્ર કયો? એ મંત્ર આ જીવને સાથ સુખ આપે. નવકારને બદવાથી, નવકાર એટલે ભગવાન, ભગવાનની ભક્તિ કરવાથી મુક્તિ. નવકાર કહો કે પંચપરમેષ્ઠી કહો, અસ્ય ઉષા કહો, નવ સિદ્ધાર્થ ઉપાધ્યમ કહો, સદા સ્વરૂપ કહો. પરમ ગુરુ નિર્ધાન સર્વદેવ એ પણ નવકાર છે. પરમ ગુરુ કેટલા? 5. બંધો પહોંચો પરમ ગુરુ. પરમ ગુરુ નિર્ગ્રામ સર્વદેવ. નિર્ગ્રામ 3, સદેવ 2. કોણ 2? સર્વજ્ઞ, અર્યંત અને સિદ્ધ. અને 3 સાધુ ઉપાધ્યાય આચાર્ય. તે પરમ ગુરુ નિર્ગ્રામ સર્વદેવ પણ નવકાર છે. સદા સ્વરૂપ પરમ ગુરુ એ પણ નવકાર છે. સદા સ્વરૂપ પામેલા. આટલું તો મિનિમમ હોય જ. સ્વરૂપને પામેલા છે. સાધુ હોય સ્વરૂપને પામેલા છે ને તો સાધુ ને કહેવાય. એટલે સાધુઓ પણ પરમ ગુરુ પામેલા. પરમ ગુરુ નિર્જન સર્વદેવ સદા સ્વરૂપ પરમ ગુરુ. એટલે પહોંચીમાં સદા સ્વરૂપ તો છે જ. તે પણ નવકાર. પ્રભુ તો કહેતા, આ કાવ્ય ગભરાવો ને તારે, સહજાત્મ સ્વરૂપ સદા સમરો. નહીં એ સમાન સુમંત્ર કહ્યો. આ મંત્ર જેવો કોઈ મંત્ર નથી. વીછી ઉતારનારો મંત્ર વીછીનું ઝેર લઈ લે. આ તો બધું ઝેર મટાડી અનાદિકાળનો ઝેર ઉતારનારો મંત્ર છે. કદાચ પેલા મંત્ર થી નીચે ઉતરે કે ન ઉતરે, પણ આ મંત્ર તમારું અનાનું ઝેર ઉતરી નહીં. એ સમાન સુમંત્ર કહ્યો. ભજીને ભગવંત ભવંત લોહો. બારે ઘડીએ તમને ચેતાવે છે, ભગવાને ભજજો પણ મોક્ષ. બીજું ઈચ્છા નહીં, કારણ કે મળે પણ એ ફાયદો નથી આપણને. માગી માગીને પાછા પડવાનું, અને આપના બેઠો તાર પછી ઓછું માગીએ. તારા જેવો બનાવ. કરશો છે કેવળ રાગ કથા. ભક્તિ કરશો, તમારો રાગ દ્વેષ નાશી જશે. નહીં રે નહીં દ્વેષ તો શું થાય? રાગ દ્વેષ અજ્ઞાન, કર્મની ગ્રંથ થાય નિર્દેતી મોક્ષનો પંથ. રાગ દ્વેષ અજ્ઞાન એટલે ભગવાન થયો. ભલે તો ના જાય, અહીંથી જ ભગવાન છે. જેને સમ્યક દર્શન છે, ભગવાન છે. અંશે હોય અવિનાશી, ઉદ્ગલ ધાર તમાસી. સમકીથી અંશે ભગવાન છે. ભગવાન તરીકેના બધા ગુણો એમાં આવેલા. આજ સુધી તારે ક્યાં ગુપ્ત રહેવું થયું હતું? સર્વગુણ સમ્યક તો
સંકિતનો મહિમા છે. અને સંકિત આવે આ સુધીના બધા ગુણો આવડા હતા તે સગડા થઈ જાય. ભણતર નકામું નથી, પણ એ ભણતર આપણે બીજા વાપરીએ છીએ, જીવમાં મારવામાં, કારખાનો કરવામાં, અને પછી ભણતર આત્મા કોઈ વપરાય. આ છે ભલું થાય ને ખોટું થાય. આપણને જે સાધનો મળ્યા છે એ બધા જો ફરી થાય આત્મા છે થઈ જાય. અનાદિકાળથી હા, અનાદિ. જે જ્ઞાન અનાદિકાળથી બહુ હેતુ થતું હતું તે જ્ઞાનને ક્ષણ માત્રમાં જાત્યંતર પલટાવી બહુ નિવૃત્તિ પર કર્યું હતું. જ્ઞાન ફરી ગયું. પછી આ મનુભવ નરકે જાત હવે માર જેવો તો ભગવાન બનાવી દે. આ પૈસો દારૂ પીને હલકી ગતિ જાત ધર્મ વળ્યું. એનું એ જ આ સમ્યક દર્શન આવે સૌ થઈ જાય. એવા કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શીને નમસ્કાર. કરશો ક્ષય કેવલ રાગ તથા દર્શો શુભ તત્વ સ્વરૂપ યથા સાધુ તત્વ પ્રાપ્ત થશે. નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવંત ભગવંત. નૃપચંદ્ર એટલે રાજચંદ્ર. કૃપાળદેવે કેટલાય પદ લખ્યો છે, પણ બધે છેલ્લું રાજચંદ્ર. હવે લખ્યું નૃપચંદ્ર. કેમ? કોઈ જગ્યાએ નહીં. આ તોટક છંદ છે. તોટક છંદની પહેલો અક્ષર લઘુ હોય. રાધ તો ગુરુ થયા બે અક્ષરે. આ ગુરુ ગુરુ છે. નૃપચંદ્ર એક તોટક છંદનું માપ શું છે? શશી સા શણગાર હવે સજવા તું તોટક જાણી બધા તજવા. લલગા 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 લલગા. લઘુ લઘુ ને ગુરુ. તો નૃપચંદ્ર હોત તો લઘુ બને, રાજ હતો નહીં. આ તો ન થવાનું કઈ મોતો નહીં. પણ કૃપાળદેવ કે ભૂલ્યા નથી એમ કે નૃપચંદ્ર તે પ્રમાણે. પ્રપંચ, પ્રપંચના ઘણા અર્થ થાય છે. પ્રપંચ એટલે ખટપટ, ઉપાધિ, તરકટ અને પંચના વિષયો. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. ઉપાધિ એક ઉપાધિ મૂકો, જય મૂકો, તરકટે મૂકો, કપટે મૂકો. નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવાન. ભગવાનને ભજીને કાયમના સુખી થઈ જાઓ. જો બીજું માગશો તો મળશે ખરું, પણ લબદાશો ઠેકોણ નહીં પડે. લલચાવા જેવું નથી. જગતનો કોઈ પણ પદાર્થ આત્માથી શ્રેષ્ઠ નથી. શું માગવાનું? સુખધામ અનંત